નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. એક દેશ નથી ઈચ્છતો આતંકવાદ પર વાત થાય. એસ જયશંકરે પાકિસ્તાનની ખોલી પોલ. રાજનાથના નિર્ણયનું કર્યું સમર્થન. અમદાવાદ પ્લેન ક્રેશ. ભારતે યુએન એવિએશનની તપાસમાં ભાગીદારી આપવાનો પ્રસ્તાવ ફગાવ્યો. મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં હોબાળો. ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેનને લાફો માર્યો. ગુજરાત સરકાર. મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. મચ્છર ઉત્પત્તિ અટકાવો, મેલેરિયાથી બચો. હાનિયા આમિર મુદ્દે વધતો વિવાદ. દિલજીતની ફિલ્મની અભિનેત્રી સરદારજી 3થી અલગ થઈ. તંત્રી લેખ. સંસ્થાકીય રોકાણકારોનું ₹3.5 લાખ કરોડનું રોકાણ. નાટો સમિટ દરમિયાન ટ્રમ્પ ઝેલેન્સ્કીને મળ્યા. બંને નેતાઓ સંભવિત યુદ્ધ વિરામની ચર્ચા કરી. સુરતમાં વરસાદી પાણીના ભરાવા માટે પાલિકા સાથે લોકો પણ જવાબદાર. 1000 કરોડ સુધીની લોન અપાવીએ છીએ તેમ કહી વડોદરાની ફાઇનાન્સ કંપનીએ 48.90 લાખ પડાવ્યા. હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લાઓ ક્રાંતિકારી પરિવર્તનના સાક્ષી બનશે. કેન્દ્રીય મંત્રી રિજ્જુ. ન્યૂયોર્ક શહેરના મેયર ચૂંટણી. જોહરાન મમદાનીએ લોકોને આપ્યા 5 મુખ્ય વચનો. 3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થશે. સુરક્ષામાં વધારો, યાત્રાળુઓ માટે સુવિધાઓમાં સુધારો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય રથયાત્રા. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. હેપી યુથ ક્લબે સેક્ટર 16માં રથયાત્રાનું સ્વાગત કર્યું. ખેરાલુમાં નાની હિરવાણી ચાચરિયા અને દોતોર વિદ્યા મંદિર ખાતે માહિતી નિયામક શ્રી કે.એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને ઉજવાયો શાળા પ્રવેશોત્સવ. ભારત 2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું યજમાન બનશે. ગુજરાતના 3 શહેરમાં વૈશ્વિક રમતનું આયોજન. સાવરકુંડલામાં અષાઢી બીજનો દિવ્ય મહોત્સવ સંપન્ન. હજારો ભાવિકો ભક્તિરસમાં તરબોળ. આસ્થા અને ભક્તિના અલૌકિક સમાગમ રથયાત્રાના પાવન પર્વની ગાંધીનગર લોકસભા ક્ષેત્ર ગુજરાત તેમજ સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ. ભગવાન શ્રી જગન્નાથની 27મી રથયાત્રામાં લોકો ઉમટ્યા. આસ્થા અને ભક્તિના અલૌકિક સમાગમ રથયાત્રાના પાવન પર્વની ગાંધીનગર લોકસભા ક્ષેત્ર ગુજરાત તેમજ સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે મોડાસા તાલુકાના હફસાબદ છાપરા પ્રાથમિક શાળા સાયરા હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.